25 નવેમ્બરે વડાપ્રધાન મોદી અયોધ્યામાં રામ મંદિરના શિખર પર વિશાળ ધર્મધ્વજ ફરકાવવાના છે, જેને લઈ અયોધ્યામાં તૈયારીઓનો ધમધમાટ છે। ત્યારે આ ધર્મધ્વજનું અમદાવાદ કનેક્શન પણ જોડાયેલું છે। રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો ધર્મધ્વજ। અમદાવાદમાં તૈયાર કરાયો છે 5 ટનનો ધ્વજદંડ। અયોધ્યામાં આવેલા રામલલ્લાના મંદિર પર લહેરાનારો 22 ફૂટ લાંબો ધર્મધ્વજ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે। આ ધ્વજને જે થાંભલા પર લહેરાશે તે સ્ટીલનો બનેલો છે, જેનું વજન 5500 ગ્રામ છે। 44 ફૂટ ઊંચો આ ધ્વજદંડને અમદાવાદના કારીગરોએ તૈયાર કર્યો છે। થાંભલાની આ ઊંચાઈએ ધ્યાને લેતા તે જમીનથી લગભગ 205 ફૂટ ઊંચાઈએ ફરકશે। સ્વદેશી અને હાથ બનાવટથી તૈયાર થયો ધર્મધ્વજ આસ્થાનું પ્રતીક છે। રામ મંદિર પરનો ધર્મધ્વજ। રામ મંદિર પર લહેરાનાર ધર્મધ્વજ પણ અમદાવાદમાં તૈયાર થયો છે। લગભગ 25 દિવસના સમયગાળામાં આ ધ્વજ તૈયાર થયો છે, જે કાપડના 3 લેયરથી બનેલો છે। તેમાં લગાવવામાં આવેલી દરેક વસ્તુઓ સ્વદેશી છે, તેમજ સમગ્ર હાથ બનાવટથી તૈયાર થયેલ છે। देख सकते हैं कि इसके ऊपर जो बॉर्डर है पूरा गोल्डन किया हुआ है, जो पूरा फैब्रिक आता है गोल्डन का वही, और अस्तर डाला हुआ है अंदर। फिर उसके ऊपर सिल्क का मटेरियल है। फिर उसके ऊपर जो भी है वो सिल्क वो जो वृक्ष है उसके अंदर भी पूरा हैंड वर्क किया हुआ है। वो सब कारीगरी है इसमें। सभी हमारे जो स्वदेश के वही उन्होंने ही सब बनाया है। उसमें पूरा हैंड वर्क जो अपना जो बोलते हैं हाथ कला बोलते हैं वही से बनाया है। રામ મંદિર માટે માત્ર ધ્વજ અને ધ્વજદંડ નહીં, પરંતુ તે સિવાય મંદિર પર લાગતા કડા, દરવાજાના હાર્ડવેર, મંદિર માટેની દાન પેટી અને ભગવાનના આભૂષણ મૂકવા માટે બ્રાસનું કબાટ પણ અમદાવાદમાં તૈયાર થયું છે। वो जो वुडन डोर्स होते हैं उसके ऊपर जो हार्डवेयर आता है वो हार्डवेयर का सब हमने डाला। फिर अभी आफ्टर वो सब वर्क करने के बाद भंडार पेटी है जो दान पेटी बोलते हैं वो सब बनाया है। फिर भगवान के लिए जो आभूषण रखते हैं उसका जो ब्रास का कपबोर्ड बनाया है हमने। सब अलग अलग बहुत सारी बढ़िया चीजें बनाई उसमें अंदर। રામ મંદિર માટે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી જે ચીજવસ્તુઓ બનાવવામાં આવી તેમાં વિશ્વકર્મા સમુદાયે મોટી ભૂમિકા ભજવી છે અને સમગ્ર વિશ્વકર્મા સમુદાયને ગર્વ છે। અને આ ધ્વજ રામ મંદિર પર લહેરાશે ત્યારે સનાતન ધર્મનું આ પ્રતીક રામ મંદિરની શોભામાં વધારો કરશે। બ્યુરો રિપોર્ટ, GSTV।